બોલો શિયાવર રામચંદ્ર કી જય। રામ સમજમાં આવી જાય તો મર્યાદામાં રહેવું ને અહંકારને હાંકવો પડશે। રામ સમજમાં આવી જાય તો મર્યાદામાં રહેવું ને અહંકારને હાંકવો પડશે। ભોગ લાલસા નહીં પણ ભગવાધારી બની ઝૂંપડીમાંય વસવું પડશે। સુખ વૈભવ ને રાજપાટથી રામ કદી ક્યાં મળ્યા છે? સુખ વૈભવ અને રાજપાટથી રામ કદી ક્યાં મળ્યા છે? રામને મળવાનું મન કરો તો સમાજમાં સબરી સાથે માનવતાથી વર્તવું પડશે। એ વૃક્ષ સમા બનવા માટે રામ એક વૃક્ષ સમાન છે જેની છાયા નીચે આ સંસાર જીવાયો છે કે વૃક્ષ સમા બનવા માટે દરેક ઋતુને ઝીલી લો, પણ ફૂલની આશા ખાतिर પાનખરને પણ ભેટી લો। કામ ક્રોધની વચ્ચે સંસારનો કામ અને ક્રોધ જે છે કે કામ ક્રોધની વચ્ચે શાંતિને વળગી રહીને કરે જગ નિંદા તો એને પ્રેમ રસથી જરા પી લો। વીઠી શક્યા જો પાનખર તમે તો તમને એ નામ મળશે। વીઠી શક્યા એ પાનખર તમે તો તમને એ નામ મળશે કે શિવ ખુદ આવી હવે તમારે કામ ચડશે। કારણ કે શિવજી હનુમાનજીનું રૂપ લઈને રામના ચરણે હતા કે વીઠી શક્યા જો પાનખર તો તમને એ નામ મળશે અને શિવ ખુદ આવી તમારે એ કામ ચડશે। તો શું થયું કે ભગત એનો રાવણ જેવો હો, તો શું થયું કે ભગત એનો રાવણ જેવો હો પણ શિવ ખુદ તમારે સાથે રહીને એના ભગતની સામે પડશે। રામને મનમાં લાવવા માત્ર રામ રામ નામ નહીં, રામને મનમાં લાવવા માત્ર રામ રામ નામ નહીં, એના ગુણોને પામવા ઢોંગીઓનું કામ નહીં। ભગવો ધારણ કરવાથી કઈ રામ તમારે દ્વાર નહીં અને રામ નામનું રટણથી હૃદયમાં રામનું સ્થાન નહીં। જીવતે જીવંત જો સમજી લો તો જીવનમાં એ નામ ફકત છે। જીવતે જીવત જો સમજી લો તો જીવનમાં એ નામ ફકત છે અને દિલથી કરેલું સેવાનું એ કાર્ય, દિલથી કરેલું સેવાનું એ કાર્ય શ્રી રામને ચડે એ વાત સરળ છે। શ્રી રામને ચડે એ વાત સરળ છે। માનવીના મૃત્યુમાં સાર એ સમજાય છે કે પાપી પણ પાવન બને તેવો અનુભવ થાય છે। જિંદગીમાં જેણે નથી લીધું નામ રામનું એને ઉચકી જનારા રામ રામ કહેતા જાય છે। બોલો શિયાવર રામચંદ્ર કી જય।